હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 11માં થિયરીની આગળ વાત કરીએ તો ફિનોલના ઉત્પાદનની પદ્ધતિઓ વર્ણવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પરિવર્તનો અને થિયરીમાં પણ અગત્યનો પ્રશ્ન છે. હવે સૌપ્રથમ 19મી સદીના પ્રારંભની અંદર ફિનોલને કોલ ટારમાંથી બનાવવામાં આવ્યું હતું. હાલમાં એનું સિન્થેસિસ કરવામાં આવે છે. ફિનોલની બનાવટ માટેની અત્રે 4 વિધિ છે. પહેલું છે હેલો એરિન સંયોજનોમાંથી, એટલે કે ક્લોરોબેન્ઝિનમાંથી. બીજું છે BSAમાંથી, બેન્ઝિન સલ્ફોનિક એસિડમાંથી. ત્રીજું છે BDCમાંથી, બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી. અને ચોથું છે ક્યુમિનમાંથી. ક્યુમિન એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝિન, આ ક્યુમિનમાંથી. હવે ચારે ચાર પદ્ધતિઓ આપણે અહીંયા જોઈ લઈએ. પહેલી વિધિ છે એ ક્લોરોબેન્ઝિનમાંથી છે. ક્લોરોબેન્ઝિનની NaOH સાથે 623 કેલ્વિન તાપમાન અને 300 વાતાવરણ દબાણે જો પ્રક્રિયા કરવામાં આવે તો સૌપ્રથમ સોડિયમ ફિનેટ અથવા સોડિયમ ફિનોક્સાઇડ મળે છે. આ સોડિયમ ફિનેટ અથવા સોડિયમ ફિનોક્સાઇડનું જો HCl વડે એસિડિફિકેશન કરો તો NaCl દૂર થઈ ફિનોલ નિપજ આપણને પ્રાપ્ત થશે. તો ફિનોલની આ જે બનાવટ છે એને ડાવ પ્રોસેસ આપણે કહીશું. પહેલાં NaOH સાથે પ્રક્રિયા કરાવો એટલે શું થશે? ફિનોલની NaOH સાથે રિએક્શન કરાવો. કન્ડિશન શું છે? 623 કેલ્વિન તાપમાન, 300 વાતાવરણ દબાણ. પ્રથમ તબક્કે સોડિયમ ફિનેટ અથવા સોડિયમ ફિનોક્સાઇડ મળે, જેનું હાઇડ્રોક્લોરિક એસિડ વડે એસિડિફિકેશન કરાવો એટલે બીજા તબક્કામાં ફિનોલ પ્રાપ્ત થાય. તો ફિનોલની આ જે બનાવટ માટેની પ્રોસેસ છે એને આપણે ડાવ પ્રોસેસ કહેશું. અહીંયા આગળ તમે જોશો તો પહેલા રાઉન્ડની અંદર પહેલા તબક્કામાં H સાથે Cl દૂર થયો અને O એને ત્યાં જોઈન્ટ થશે, જે સોડિયમ ફિનેટ છે. સેકન્ડ સ્ટેપની અંદર Na સાથે Cl દૂર થાય એટલે H ત્યાં જોડાઈ જશે એટલે ફિનોલ છે એ પ્રાપ્ત થશે. પરિવર્તનમાં પૂછી શકાય એવું છે, પરિવર્તન આપો ક્લોરોબેન્ઝિનમાંથી ફિનોલ. ક્યારેક એવું પણ આપે છે, આ બધું આપ્યું હોય, અહીંયા કર્યો હોય X, અહીંયા કર્યો હોય Y. XY ઓળખો, પછી હજી ફિનોલની આગળ પ્રક્રિયાઓ આવશે, ત્યાં કર્યો હોય Z. XYZ ઓળખો એમ કરીને. બીજી પ્રોસિજર જે હતી એની વાત કરીએ BSAમાંથી, બીજી બેન્ઝિન સલ્ફોનિક એસિડમાંથી. હવે બેન્ઝિન સલ્ફોનિક એસિડ છે, આ BSA છે, બેન્ઝિન સલ્ફોનિક એસિડ. એ BSAની બનાવટ કેવી રીતે કરી શકાય? તો કે BSA છે એ બેન્ઝિનમાંથી પહેલાં બનાવવાનો થાય. બેન્ઝિનનું સલ્ફોનેશન કરો, કોના હાજરીમાં? ઓલિયમની હાજરીમાં. ઓલિયમ છે એ કોનું મિશ્રણ છે? તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, એ બેનું મિશ્રણ છે ઓલિયમ, એકદમ સ્ટ્રોંગ હોય. અને સલ્ફોનેશનથી આપણને 11મા ધોરણમાં ખબર છે કે સલ્ફોનેશનથી SO3H સમૂહ દાખલ થાય. એટલે પહેલા તબક્કામાં બેન્ઝિનનું ઓલિયમ વડે સલ્ફોનેશન કરાવો એટલે BSA મળે. હવે બીજું મિત્રો કે જ્યારે કોઈ પણ SO3H સમૂહ હોય એને તમે NaOH વડે પીગલન કરાવો, NaOH વડે પીગલિન કરાવો, ફ્યુઝન જેને કહેવાય અંગ્રેજીમાં, ત્યારે જેટલા SO3H હોય ને એનું રૂપાંતરણ OHમાં કન્વર્ટ થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે BSA છે એને પહેલાં પીગલિત NaOH સાથે હીટિંગ કરો એટલે પહેલાં બનશે બેન્ઝિન ઉપર ONA, સલ્ફર ડાયોક્સાઇડની બધું દૂર થશે. સોડિયમ ફિનેટ મળે, જેનું HCl વડે એસિડિફિકેશન કરાવો એટલે નિપજ તરીકે ફિનોલ પ્રાપ્ત થાય. હવે બે અલગ અલગ લખવું ના હોય તો એક જ સ્ટેપની અંદર તમે બતાવો તો પહેલું લખવાનું NaOH, બીજું છે HCl. પરિવર્તન આપો બેન્ઝિનમાંથી ફિનોલ. ફિનોલની આગળ પ્રક્રિયા આવશે એનું મેં તમને પહેલાં જ હમણાં જ કહી દીધું છે. એટલે આ રીતે ફિનોલ છે એ બનાવી શકાય. પહેલું યાદ કરો, પહેલું શું હતું? ક્લોરોબેન્ઝિનમાંથી ફિનોલ બનાવવાની વિધિ હતી અને આપણે નામ આપી દીધું ડાવ પ્રોસેસ.
બીજું હતું બેન્ઝીનમાંથી ફિનોલ. પહેલાં BSA બનાવવાનો, પછી BSAનું ઘાના ને જોડે પિગલન કરાવો અને HCl વડે એસિડિફિકેશન કરાવો, એટલે ફિનોલ નિપજ પ્રાપ્ત થાય. ત્રીજી જે પ્રોસેસ છે એ છે ડાયઝોક્ષારમાંથી. તો મિત્રો ડાયઝોક્ષાર એટલે બેન્ઝીન ઉપર N2Cl, ક્યારેક આમ પણ લખેલું હોય આ પ્લસ માઇનસ, N ડબલ બોન્ડ N અને Cl, અહીંયા Cl છે. હવે જો N વચ્ચે ટ્રિપલ બંધ કરે ને તો અહીંયા પ્લસ લખવાનો, અહીંયા માઇનસ લખવાનો ક્લોરીન ઉપર, બરાબર. આ છે ગયો મારો BDC, પૂરું નામ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે આ જે BDC છે ને એ એનિલિનમાંથી બને. એનિલિનનું બંધારણ બેન્ઝીન ઉપર NH2 એટલે એનિલિન. કેવી રીતે બનાવવામાં આવે? એનિલિનની 273 થી 278 કેલ્વિન એટલે 0 થી 5°C તાપમાનના ગાળામાં એનિલિનને નાઇટ્રસ એસિડ સાથે જો પ્રક્રિયામાં કરવામાં આવે, HNO2 નાઇટ્રસ એસિડ. હવે HNO2ની બનાવટ લખાવી દઈએ. HNO2 ડાયરેક્ટ મળતો નથી એટલે NaNO2 અને HCl છે ભેગા થાય, NaNO2 મળી જાય બજારમાં, HCl મળી જાય. એટલે HNO2 ડાયરેક્ટ મળતો નથી એટલે એનિલિન લેવાનો, પહેલાં એનું એનિલિનનું હાઇડ્રોક્લોરિક એસિડમાં દ્રાવણ બનાવી નાખવાનું, એટલે અહીંયા 2 મોલ જોઈશે. આ સમીકરણ 13મા પાઠમાં પાછું રિપીટ થશે, ત્યાં 2 HCl આવશે. એક HCl કેમાં? એનિલિનનું દ્રાવણ બનાવવા માટે. ટૂંકમાં એનિલિન પોતે છે ને બેઝ સ્વભાવ ધરાવે છે, કારણ કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ આપવાની ક્ષમતા ધરાવે, એને કારણે એ લેવિસ બેઝ છે, લુઈસ બેઝ છે. બેઝ હોય ને એ એસિડમાં ઓગળે, એસિડ હોય બેઝમાં ઓગળે. એટલે એનિલિનનું હાઇડ્રોક્લોરિક એસિડમાં દ્રાવણ બનાવો. બીજો અણુ જે HClનો લીધો ને એ NaNO2 અને HCl બે ભેગા થઈને HNO2 બનાવશે, જે આપણે આ જોઈએ છીએ. તો આ HNO2 છે એનિલિન ઉપર એટેક કરી અને બનાવી દેશે BDC, બેન્ઝીન ઉપર N2Cl અથવા N ડબલ બોન્ડ N અથવા N ટ્રિપલ બોન્ડ N Cl પ્લસ માઇનસ. આ BDC બન્યો. હવે સેકન્ડ સ્ટેપની અંદર BDCને પાણી અથવા મંદ એસિડની હાજરીમાં જો ગરમ કરવામાં આવે તો ઉપર જે N2Cl છે એનું વિઘટન થશે અને નિપજ આપણને ફિનોલ બનશે. N2 અને HCl થી દૂર થશે. મિત્રો અહીંયા પહેલા સ્ટેપની અંદર જે મેં કીધું એમાં NaCl અને 2 મોલ H2O રિમૂવ થાય છે, જે અત્રે આપેલ નથી પણ ચેપ્ટર નંબર 13માં એ આપશે. તો એનિલિનમાંથી આ BDC બનાવવાની જે વિધિ છે, એનિલિનમાંથી BDC બનાવવાની પદ્ધતિ છે, એને આપણે ડાયએઝોટાઇઝેશન કહેશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે પરિવર્તન માટે. એનિલિનમાંથી ફિનોલ, એનિલિનનું પહેલાં ડાયએઝોટાઇઝેશનથી BDC બનાવો. સેકન્ડ સ્ટેપની અંદર પાણી અથવા મંદ એસિડની હાજરીમાં વિઘટન કરાવો એટલે વિસ્થાપન થઈ ફિનોલ મળશે. આ એક્સ વાય હજી ફિનોલની પ્રક્રિયા આવશે ને XYZ ઓળખો. એનિલિન કેમાંથી બને? મિત્રો એનિલિન છે એ નાઇટ્રોબેન્ઝીનમાંથી બને. નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરો નિકલ ઉદ્દીપકની હાજરીમાં એટલે એનિલિન બને. નાઇટ્રોબેન્ઝીન કેમાંથી બને? તો કે બેન્ઝીનમાંથી બને. 11મા ધોરણમાં આવ્યું છે બેન્ઝીનનું નાઇટ્રેશન કરવું, એટલે ત્યાંથી જો સ્ટાર્ટ કરે આખું ફેરવીને. એટલે આ એક પદ્ધતિ છે. એના પછીની જે વિધિ છે જેને આપણે ક્યુમિન પદ્ધતિ કહેશું. હાલમાં મોટાભાગનું પ્રોડક્શન છે ને આ ક્યુમિનમાંથી કરવામાં આવે છે. ક્યુમિન એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ક્યુમિન એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. એનું સ્ટ્રક્ચર અહીંયા લખું જુઓ. આઇસોપ્રોપાઇલ સમૂહ એટલે ખબર છે CH3CHCH3, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા 2-ફિનાઇલ પ્રોપેન. આ આઇસોપ્રોપાઇલ બેન્ઝીનની અંદર હવા પસાર કરો એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીનનું ઓક્સિડેશન થાય અને અહીંયા 2 ઓક્સિજન આમ જોઈન્ટ થશે વચ્ચે. એનું નામ છે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. હવે આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ છે એનું જો મંદ એસિડ વડે એસિડિફિકેશન કરાવો એમાં શું થશે? ક્રેકિંગ થશે. અહીંથી ક્રેક થશે. એટલે બાકી એક છૂટું પડશે CH3COCH3. CH3COCH3 એને આપણે એસિટોન કહેશું અથવા 2-પ્રોપેનોન. અને બીજું આપણું મેઇન પ્રોડક્ટ છે એ ફિનોલ મળશે.
હવે આ જે અહીંયા એસિટોન બન્યો છે એ સારો એવો દ્રાવક છે જે બાય પ્રોડક્ટ અથવા ઉપપેદાશ તરીકે મળે છે. આ ઉપપેદાશ એસિટોન આપણે બજારમાં બીજાને વેચી નાખીએ એને કારણે ફિનોલનું ઉત્પાદન ખર્ચ ઓછું થાય છે. અને આ કારણને લીધે ફિનોલનું મોટાભાગનું ઉત્પાદન શામાંથી કરવામાં આવે? ક્યુમિનમાંથી કરવામાં આવે. ક્લિયર? એના પછી એક પ્રશ્ન લઈએ. દર્શાવો કે મિથેનાલ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા નીચે જણાવેલા આલ્કોહોલ સંયોજનો કેવી રીતે બનાવવામાં આવે. પેલું આ છે CH3CH2OH આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ છે. હવે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે મિથેનાલ લેવાનું છે. એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે એની રિએક્શન કરાવવાનો. તો એમ કહે છે કે કયો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આમાં લેશું. તો જો આ ટાઈપના પ્રશ્ન છે એ MCQમાં JEE નીટમાં પૂછી શકાય એમ છે. તો આનો ડાયરેક્ટ આન્સર ગોતવા માટે કે મેળવવા માટે કેવી રીતે ડાયરેક્ટ આન્સર મળી શકે એ જુઓ. મિથેનાલ હતો, શું બનાવી આવવાનું છે? CH3CH2OH આવું બનાવી આવવાનું છે ને. હવે આ મિથેનાલનું બંધારણ જુઓ, HCHO એટલે એ ખરેખર વાસ્તવમાં શું થઈ ગયો? અમારો CH2 CH2O થઈ ગયો. એટલે આ CH2O થઈ ગયો. જો એનો મતલબ કે આ બાકીનું જે છે ને એ વધારાનું છે. તો આ CH2OH જે હતું એ કાઢી નાખવાનો અને ત્યાં તમારે MgBr લગાડી દેવાનો. તો ઘણાને એમ થશે કે આમાં H વધારાનો ક્યાંથી હોય? તો છેલ્લે જે જળ વિભાજન થાય ને ત્યારે એડ થશે એ CH2OH. બરાબર? એટલે શું જોશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે? CH3CH3MgBr આ જોશે. જો હવે સપોઝ માની લો કે પેન બદલાવીએ. આ જોઈએ છે કોની સાથે રિએક્શન છે? HCHO છે. શું બનાવવાનું છે ભાઈ? વચ્ચે એન્જિનિયરિંગમાં સાયક્લોહેક્ઝેન છે. 1 ફિનાઇલ મિથેનોલ, 1 સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ. હવે તમે જોઈ શકો આ HCHOનું શું કીધું હતું હમણાં? CH2OH તમારે ગણ નાખવાનું. બાકી જે બચતું હોય ને, જે બાકી હમણાં જેમ આ કેમ CH2OH કીધું તો બાકી હતું એને આપણે મેગ્નેશિયમ બ્રોમાઇડ છે લગાડી દેવાનું. મેગ્નેશિયમ આયોડાઇડ હાલે, એવું કંઈ જરૂરી નથી કે મેગ્નેશિયમ બ્રોમાઇડ જ લેવો. આ CH2OH નીકળી ગયો. એનો મતલબ કે અહીંયા આગળ શું આવશે? MgBr. એનો મતલબ કે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે મારે જોઈશે. આ જોશે MgBr. આ રીતે જવાબ છે એ ડાયરેક્ટ ફાઇન્ડ આઉટ કરવાનો થાય છે. નીચે દર્શાવેલી એના પછી નીચે દર્શાવેલી પ્રક્રિયાના બંધારણ લખો. આમ કીધું XYZ ઓળખો. CH3CH3 એસિડિક જળ વિભાજન છે તો નિપજ બનશે CH3CHOH CH3 એન્ટી માર્કોનિકોફ એ છે ને. બીજું જુઓ NaBH4 સારો એવો રિડક્શન કરતા છે. આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરાવો તો પણ આલ્કોહોલ નિપજ મળે. સાયક્લોહેક્ઝેન વાળું કીટોન છે ને ત્યાં બની જશે OH. OH બન્યો. CH2 CO CH3 એસ્ટર છે. જો આ બરાબર ઉપર તો એ કીટોન છે એટલે કીટોનનું રિડક્શન થાય છે. બરાબર? અહીંયા નથી કરાવી નાખવાનું. તમને છેતરવા માટે, ભૂલ કરવા માટે કીટોનની જેમ લખ્યું છે. ખરેખર ત્યાં આગળ શું છે? એસ્ટર આપ્યો છે.
થર્ડ જુઓ, CHOનું શું થશે? CH2OH. બાકી બધું આગળ જે હોય તે એમનેમ જ રહેશે. બીજી પ્રક્રિયામાં CO નું રિડક્શન થાય છે, પણ એસ્ટરનું રિડક્શન થતું નથી. હમણાં તમને મેં સમજાવ્યું ને. એના પછી દર્શાવો કે મિથેનાલની એટલે HCHO એની યોગ્ય ગ્રિગનાળ પ્રક્રિયક વડે કયો ગ્રિગનાળ પ્રક્રિયક લેશું કે જેથી નિપજ મળે? પેલું છે C6H5CH2OH. હમણાં જ મેં તમને કીધું, ડાયરેક્ટ જવાબ કેમ કહો તો આનું શું કરી દેવાનું? HCHOનું CH2OH. એનો મતલબ કે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લેવું પડે. આ જુઓ, CH3 CH2 CH, નીચે CH3 અને અહીંયા છે CH2OH. મિથેનાલ સાથે HCHO છે. HCHOનું આપણે શું ગણવાનું કીધું તો હમણાં જ તમને આ CH2OH. તો અહીંયા તમારે MgBr છે એ લગાડી દેવાનો, એટલે આ ગ્રિગનાળ પ્રક્રિયક જોઈશે. નિપજ લખો, નીચેની પ્રક્રિયાની નિપજ લખો. જો ડાયરેક્ટ ગ્રિગનાળ પ્રક્રિયકનો જવાબ લખવા માટે શું કરવાનું છે? આ CH3 CH ડબલ બોન્ડ O એની પ્રક્રિયા કરાવવાની છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો ડાયરેક્ટ આન્સર લખવા માટે શું કરીશું? ડબલ બોન્ડ છે એ ક્રેક કરી નાખવાનો, ત્યાં H અને ફિનાઇલ રિંગ છે એ જોઈન્ટ કરવાની. આની પછી બીજાની અંદર જો CH3CHO એટલે CH3CHO તો થઈ ગયું, આ નીકળી જશે, બાકી જે રિંગ હોય એમનામાં આવશે. એના પછીનામાં જો CH3CHO એ તો આવ્યું, MgBr નીકળી ગયું. MgBr જ્યાં જોઈન્ટ છે ને ત્યાંથી કાર્બનની ચેઇનમાં આગળ જોઈન્ટ થશે. બરાબર. XYZ ઓળખો, હોમવર્ક.